એના કે રેડી ફૂડી છે. આને પૈસા ના આલવા પડે એટલે આને આવું કર્યું. પિયુષને પૈસા ના કાઢવા પડે. પિયુષને પૈસા કાઢવાનું થતું હું આલ દઉં છું. વસ્તુ પતાઈ. જો તમે કહો છો અડધા હું કાઢું તો અડધા હું કાઢું. અને એમાં એ નહીં કે બિહાર એટીએમ માં કાઢે, ગાડી બી કાઢી ના. 25 લાખ કાઢવા તો આપણે ઘરમાંથી કાઢી શકીએ તારે. પણ અમે નીતિ મોરવા વાળા દાદાગીરી નહીં પણ નીતિમત્તા પર ભાર જે છે તે મૂકવામાં આવ્યો છે. દીકરીના પત્રની વાત, એ લેટરની વાત કે જેની અંદર એ લખી અને પછી લગ્ન કરવા ગઈ તે પ્રકારની વાત પણ મળી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. લસુંદરા ગામમાં પ્રેમ લગ્નનો વિવાદ ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે. પાટીદાર નેતાઓની સામે હવે ગંભીર સવાલો ઊભા થતા જોવા મળી રહ્યા છે. શું 25 લાખ ખંડણીનો આક્ષેપ એ પ્રી પ્લાન સ્ટન્ટ હતો કે કેમ? રબારી સમાજના અગ્રણીઓએ વળતો પ્રહાર કર્યો છે. વાયરલ વિડીયોમાં ખંડણી નહીં પણ ઓફરનો ખુલાસો થઈ રહ્યો છે. રણછોડભાઈ રબારીના પરિવારને બદનામ કરવાનો આક્ષેપ પણ જોવા મળ્યો છે. શું જાતિવાદી રાજકારણથી નિર્દોષોને એ ટાર્ગેટ કરાયા છે? રબારી સમાજની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત અરજદારે કરી. પાટીદાર નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તેવી વાત છે. યુવતીએ પત્ર લખી મરજીથી ગયાની પુષ્ટિ પણ કરી છે. પલક પટેલનો વિડીયો પણ સામે આવ્યો છે જેની અંદર આખી વાત જે છે તે સામે આવી છે. જે બધાની વચ્ચે રણછોડ રબારીનું નામ એ ગઈકાલથી ખૂબ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ખેડાના લસુંદરા ગામમાં જે પ્રેમ લગ્નનો વિવાદ છે ચરમસીમાએ પહોંચ્યો છે. પાટીદાર નેતાઓની સામે પણ હવે ગંભીર સવાલો ઊભા થતા જોવા મળ્યા. 25 લાખની વાત અહીંયા આવે જે છે તે 24 કલાકથી ચર્ચાઈ રહી છે. 25 લાખ રૂપિયાની માંગણી કોણે કરી હતી? શું કોઈ આગેવાનોએ કરી હતી કે અન્ય સમાજના કોઈ આગેવાનોએ કરી હતી? શું 25 લાખ ખંડણીનો આક્ષેપ એ પ્રી પ્લાન્ટનો કોઈ સ્ટન્ટ હતો કે કેમ? એને લઈને પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. રબારી સમાજના અગ્રણીઓએ વળતો પ્રહાર પણ કર્યો છે. જ્યારે વાયરલ વિડીયોમાં ખંડણી નહીં પણ ઓફરનો ખુલાસો થતો હોવાની વાત મળી રહી છે. રણછોડભાઈના પરિવારને બદનામ કરવાનો આક્ષેપ જોવા મળ્યો. જાતિવાદી રાજકારણથી નિર્દોષોને કરાયા છે મોટા ટાર્ગેટ. જ્યારે રબારી સમાજની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત અરજદારે કરી છે. ત્યારે ખેડાના લસુંદરા ગામમાં પ્રેમ લગ્નનો વિવાદ એ ચરમસીમાએ છે. પાટીદાર નેતાઓની સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. જી હા, જે રીતે શું 25 લાખની ખંડણીનો એ આક્ષેપ પ્રી પ્લાન સ્ટન્ટ હતો કે કેમ? રબારી સમાજના અગ્રણીઓએ વળતો પ્રહાર પણ કર્યો છે. બીજી તરફ વાત કરીએ તો વાયરલ વિડીયોમાં ખંડણી નહીં પરંતુ ઓફરની વાતનો ખુલાસો થઈ રહ્યો છે. રણછોડભાઈના પરિવારને બદનામ કરવાનો આક્ષેપ જે છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો આ પ્રી પ્લાન હતું કે કેમ તેને લઈને પણ જે છે તે જે સમાચાર મળી રહ્યા છે, અપડેટ મળી રહી છે. અને બીજી તરફ જે પાટીદાર આગેવાનો કહી રહ્યા છે કે અમે ત્યાં ગયા હતા, સમાજના આગેવાનોને વાતચીત કરી હતી, પરંતુ યુવતીના માતાએ એવા આરોપ લગાવ્યા હતા કે 25 લાખની માંગણી કરવામાં આવી હતી. ખેડાના લસુંદરા ગામમાં જે પ્રેમ લગ્નનો વિવાદ છે એ વિવાદમાં હવે અલગ અલગ ચર્ચાઓ અને અલગ અલગ ચહેરાઓ જે છે તે સામે આવી રહ્યા છે. અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. શું 25 લાખની ખંડણીનો આક્ષેપ એ પ્રી પ્લાન સ્ટન્ટ હતો? રબારી સમાજના આગેવાનોએ વળતો પ્રહાર પણ કર્યો છે. જી હા, રબારી સમાજના આ વળતા પ્રહારને લઈને હવે ચર્ચાઓ અને તણાવ જેવી સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. રણછોડભાઈ જે રબારી છે તેમના પરિવારને બદનામ કરવાનો આક્ષેપ પણ સમાજના કેટલાક આગેવાનો કરતા જોવા મળ્યા. જાતિવાદી રાજકારણની વાત કરવામાં આવી છે. રબારી સમાજની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને વાત અરજદાર છે તેમણે કરી છે. બીજી તરફ પાટીદાર નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય તે પ્રકારની વાત પણ ક્યાંક ને ક્યાંક એ થતી હોવાની વાત જે છે તે સામે આવી રહી છે. જ્યારે યુવતીએ
પત્ર લખી અને મરજીથી ગયાની પુષ્ટિ પણ જે છે તે કરી હોવાની વાત હાલ સામે આવી રહી છે. પ્રેમ લગ્નનો વિવાદ એ ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે. રબારી પાટીદાર સમાજના લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પૈસા મામલે બેઠકમાં કહી શકાય કે જ્યાં ગરમા ગરમ ચર્ચા જે છે તે થતી જોવા મળી રહી છે. પરિવાર સાથે પૈસા મુદ્દે એ વાટાઘાટો પણ ચાલી રહી હોવાની વાત છે. 50-50 ફોર્મ્યુલા સાથે સમાધાનનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ વાત છે. 25 લાખ અત્યારે કાઢી શકે એવો વિડીયોમાં ખુલાસો થયો છે. પૈસાથી નહીં નીતિથી મામલો ઉકેલવામાં ભાર મુકાયો છે. વડીલોની હાજરીમાં સમજૂતીના પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાની વાત છે. દાદાગીરી નહીં પરંતુ નીતિમત્તા પર ભાર જે છે તે મૂકવામાં આવ્યો છે. જે રીતે જે પુરાવાઓ જે છે તે સામે આવ્યા છે, પત્ર લખીને દીકરી ગઈ છે તેના વિડીયો ફોટોઝ પણ જે છે તે સામે આવ્યા છે અને આ બધા જ ફોટોની અંદર જે છે તે એફિડેવિટની વાત કરવામાં આવી છે, દીકરીના પત્રની વાત કરવામાં આવી છે. બધું જ જે છે તે અહીંયા એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે જે પ્રમાણે આખી ઘટના સામે આવી છે, ઘટનાને લઈને વધુ એક જે પુરાવા છે તે જોવા મળ્યા. પ્રેમ લગ્નનો વિવાદ એ ચરમસીમાએ પહોંચ્યો છે. રબારી પાટીદાર સમાજના લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પૈસા મામલે બેઠકમાં ગરમાગરમ ચર્ચા વચ્ચે પરિવાર સાથે પૈસા મુદ્દે પણ વાટાઘાટોની વાત છે. 50-50% ફોર્મ્યુલા સાથે સમાધાનનો પ્રયાસ કરાયો. 25 લાખ અત્યારે કાઢી શકે એવો વિડીયોમાં ખુલાસો પણ થયો છે. પૈસા નહીં નીતિથી મામલો ઉકેલવામાં ભાર મુકાયો છે. વડીલોની હાજરીમાં સમજૂતીના પ્રયાસ કરાયા છે. દાદાગીરી નહીં પણ નીતિમત્તા પર ભાર જે છે તે મૂકવામાં આવ્યો છે. તે પ્રકારે દ્રશ્યો હાલ જ્યાં સામે આવી રહ્યા છે. એક્સક્લુઝિવ આપણે એ ડોક્યુમેન્ટના ફોટા પણ દેખાઈ રહ્યા હશે. એફિડેવિટની વાત, દીકરીના પત્રની વાત, એ લેટરની વાત કે જેની અંદર એ લખી અને પછી લગ્ન કરવા ગઈ તે પ્રકારની વાત પણ મળી રહી છે. દ્રશ્યોમાં આપણે દેખાઈ રહ્યો છે કે જ્યાં આ લેટર છે જે દીકરીએ લખ્યો હતો, ત્યારબાદ આ લેટર જે છે તે સામે આવ્યો છે. એક્સક્લુઝિવ દ્રશ્યો લેટરના પણ સામે આવ્યા છે, જેની અંદર એફિડેવિટની જે વાત કરવામાં આવી છે એફિડેવિટ પણ અત્યારે જે છે તે મળ્યું છે. સોગંદનામું જે છે તે પણ અત્યારે મળ્યું છે. પણ દ્રશ્યો આપણે જે છે તે ક્યાંક ને ક્યાંક સ્ક્રીન પર જે છે તે દેખાઈ રહ્યા છે, જેની અંદર નામોના જે છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લગ્નનો ઉલ્લેખ જે છે તે કરવામાં આવ્યો છે. અને આ બધા જ પુરાવાઓને લઈને હાલ તો ચર્ચા જે છે તે અલગ અલગ થતી જોવા મળી રહી છે. જ્યારે નીતિમત્તા પર જે છે તે ભાર મુકાયો છે, દાદાગીરી નહીં પરંતુ નીતિમત્તાથી જે છે તે બધું જ સોર્ટ આઉટ થવું જોઈએ તે પ્રકારની વાત. વડીલોની હાજરીમાં સમજૂતીના પ્રયાસ પણ કરવામાં આવ્યા હોવાની વાત જે છે તે હાલ એ સામે આવી રહી છે. અને બીજી તરફ વાત કરવામાં આવે તો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પહેલા વિડીયો જુઓ કે જેની અંદર પાટીદાર અને રબારી સમાજના જે લોકો એક સાથે ત્યાં બેઠા હતા તે દરમિયાન કયા પ્રકારની ચર્ચા થઈ હતી. જે વ્યવહારમાં આગળ પેલું થતું હોય ને પેલું એના કે રેડી છોડી છે. આને પૈસા ના આલવા પડે એટલે આને આવું કર્યું, આને આવું કર્યું. પિયુષને પૈસા ના કાઢવા પડે. પિયુષને પૈસા કાઢવાનું થતું હું આલ દઉં છું, વસ્તુ પતાઈ જો તમે કહો છો અડધા હું કાઢું તો અડધા હું કાઢું. અને એમાં એ નહીં કે બિહાર એટીએમ માં કાઢે, ગાડી બી કાઢે ના. ખરાબ વસ્તુ વિચારવા જે વ્યવહારમાં આગળ પેલું થતું હોય ને પેલું એના કે રેડી છોડી છે. આને પૈસા ના આલવા પડે એટલે આને આવું કર્યું, આને આવું કર્યું. પિયુષને પૈસા ના કાઢવા પડે.
તો પિયુષનો પૈસા કાઢવાનું થતું હોય તો હું હાલ દઉં છું પણ વસ્તુ પતાવી ના તમે એને અમે આ વાત તૈયાર તૈયાર આ લેવો માણસ જ જો તમે કહો છો કરતા હું કાઢું તો અડધા હું કાઢું અને એમાં એ નહીં કે બિહાર એટીએમ માં કાઢે ગાડી બી કાઢી ના મોરી ગાજરની આ કઈ બધા તંત્ર બધા એક્સિડન્ટ હોય કે એવું તકલીફ વાળું નહીં કે ભાઈ ચલો આપણે 25 લાખ કાઢવા હોય તો આપણે ઘરમાંથી કાઢી શકીએ અત્યારે પણ અમે નીતિ મોરવા વાળા ખરાબ વસ્તુનો વિચારવા વાળા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.